નમસ્કાર. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ. ગામમાં આવેલ સંત કેવલ આશ્રમ ખાતે છેલ્લા 14 વર્ષથી શ્વાન માટે રોટલા અને પક્ષીઓ માટે ચણ નાખવાની સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલી રહી. આ સેવા કાર્યમાં ગામના યુવાનો અને પરિવારો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા, જેના કારણે ગામમાં પરોપકાર અને જીવદયાની ભાવના વધુ મજબૂત બની રહી. અહીં લોકો માનતા રાખે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદી તથા ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા અને દિવાળી જેવા પવિત્ર તહેવારો પર ગામજનો દ્વારા ધુવાડા બંધ પ્રસાદીનું વિશાળ આયોજન પણ કરવામાં આવે છે. આ રીતે અરજણસુખ ગામની આ સેવાકીય પરંપરા સમાજ માટે પ્રેરણારૂપ રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. 14 વર્ષ ચાલે. 14 વર્ષથી તમારા ગામના લોકો દર્શનાર્થે આવે જ આવે? આવે ને બધા આવે. આશ્રમની કોઈ તિથિ ઉજવણી થઈ છે? આ તિથિ 2 વખત થાય. આશ્રમની સ્થાપના કોણે કરી? સ્થાપના પ્રેમદીદાસ દાદાએ. દાદા મૂળ અહીંના મૂળ. તો એના વહેલાનું થોડુંક નામ આપો ને. એના ગુરુ ભલગામ કપિલદાસ. એની નીચે આશ્રમ આવે. આશ્રમ આવે. દાદા છે અહીં અરજણસુખના જ હતા? અરજણસુખના. એને જ ઊભું કર્યો આશ્રમ. હા, તો એના પરિવારનું કોઈ છોકરાઓ નામ? અહીં છે નહીં કોઈ, બોમ્બે છે બધા. સુરત. આ આશ્રમની કોઈ વર્ષમાં તિથિ કેવું કોઈ ઉજવણી થાય છે? તિથિ એક નિર્વાણ તિથિ અને એક દિવાળી લાભ પાય છે. ગામ ધુવાડા બંધ હોય. ધુવાડા બંધ હોય છે. અને એક ગુરુ પૂનમ હોય. સિવાય કોઈ કાર્યક્રમો થાય અહીંયા? મહિનામાં 2 વખત કૂતરાના લાડવા થાય અને પ્રસાદ થાય. મહિનામાં 2 વખત બીજ અને પૂનમ. દર પૂનમ ને દર રવાની પ્રસાદ થાય. અને ગામમાંથી માનતાઓના જ હોય પ્રસાદ. માનતા મને શેની માનતા? મને કોઈ માનતા કરી હોય એ લોકો ધરવા આવે ને પ્રસાદની, એ 5 પ્રસાદ ભેગા થઈ જાય હારે. દર પૂનમ ને દર બીજ. શૈલેષભાઈ મોવલિયા. શૈલેષભાઈ, આ રોટી બને છે શેના માટે બને છે? આ કૂતરા માટે બને છે રોટલી. હા. અને 14 વર્ષથી ચાલે છે આ કાર્યક્રમ. હા હા. 14 વર્ષ પૂર્ણ થયા. આ કૂતરાને રોટલી કાલે દેવામાં આવશે? હા, કાલે નોખા બધે છે ને વાડીમાં સીમમાં જાય અને ગામમાં નાખે. 14 વર્ષથી રોટલી ચાલે છે. સરસ. આ સિવાય બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ? હા છે ને, બીજી કૂતરા માટે લાડવા બને મહિનામાં 3-4 વખત. કબૂતર માટે સૈણ નાખે કાંઈ 1.5 મણ મકાઈની. રોજ ચાલે જ છે કાર્યક્રમ. ગાય માટે કાંઈ? ગાય માટે તો અહીંયા નથી, પણ સેવા આપે એમ. એવું કાંઈ હોય તો દોડીને મિત્રો વયા જાય? સેવા કરવા જઈએ. આ તમારી ટીમમાં કેટલા મિત્રો છે સેવકો? અમારે 20 જણા છે અહીંયા કમિટી મંદિરની. અહીંયા બાલકુવેર સેવા યુવક મંડળ બધા. અહીંયા કોઈને દાન કરવું હોય તો કરી શકે? હા, કોઈ પણ દાન કરી શકે અહીંયા. તમારા સુરત રહેતા કોઈ દાતાઓ દાન કરે છે? હા, કરે છે. અને બીજું વિશેષ રાજુભાઈ કે કબૂતરને રહેવા માટે એક સબૂતરો બનાવવાનો છે, કબૂતર ઘર. અત્યારે એના દાણા તો છે સાઈન માટે, હવે એક ઘર બનાવવાનું છે. તો એના માટે દાતા મળી જાય તો સરસ એમ? હા, એના માટે અમે દાન થોડુંક એકઠા કરીએ છીએ અત્યારે. તો એકઠા દાન થોડુંક થઈ જાય તો એના માટે સબૂતરો બનાવવાનો છે. સરસ સરસ. ભગવાન જલ્દી તમારી ઈચ્છા પૂરી કરે. અબોલ જીવો માટે તમારી સેવાની પ્રવૃત્તિ છે એ અવિરત ચાલુ રહે.